નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક પરિવારોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી। નવસારી શહેરમાં ભારે વરસાદને પગલે આવેલ પૂરમાં ફસાયેલા પૂરગ્રસ્તોની મદદ માટે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ રાહત કાર્યમાં જોડાયા છે। રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। ગઈકાલે આશરે 4500 થી 5000 લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાં આજે સવારે અંદાજે 3500 થી 4000 લોકો માટે બટાકા પૌવાના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત બપોરના જમણવાર માટે બટાકાની ભાજી અને પાવના આશરે 5000 થી 5500 ફૂડ પેકેટ તૈયાર કરીને પૂરગ્રસ્ત સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી। હાલમાં નવસારીના મોટાભાગના વિસ્તારોમાં પૂરનું પાણી ઓસરવા લાગ્યું છે। જો કે કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી ત્યાં રહેતા લોકોને પીવાના પાણીના પેકેટ, ફૂડ પેકેટ અને જરૂરી રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી સતત ચાલુ છે। જરૂરિયાત મુજબ લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। નવસારી મહાનગર, નવસારી તાલુકો જે રીતે અનરાધાર વરસાદ અને પૂર્ણા નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે પૂર્ણાનું જળસ્તર પણ કાલે વધ્યું, પરંતુ આ કુદરતના બેવડા પૂર્ણા નદી અને સ્થાનિક વરસાદ બે ભેગા થવા છતાં પણ જે રીતે નવસારી જિલ્લાનું પ્રશાસન, નવસારી મહાનગરપાલિકાનું પ્રશાસન, અમારા નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશભાઈ, ડેપ્યુટી મેયર કેયુરીબેન અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ વહીવટ અને સંગઠન સાથે રહીને જે રીતે લોકોની પડખે ઊભા રહ્યા છે, ખરેખર આ કુદરતના પ્રકોપને ખાળવા માટે એક સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીના પરિવારે પૂરું પાડ્યું છે। હું પણ ગઈકાલે ગાંધીનગર હતો, ત્યાંથી આવીને રાત્રે જ કામે લાગી ગયો હતો। 11:30 વાગ્યાથી અડધા પાસે પણ જે ફસાયેલા લોકો હતા પાણીમાં, એમની સાથે વ્યક્તિગત મેં વાત કરી। એનડીઆરએફની ટીમ, અમારા ગણદેવી તાલુકાના તરવૈયાઓ, અમારા મહામંત્રી શાંતિલાલભાઈ, સનમભાઈ, આ બધાને સાથે રાખીને આપણે આ કુદરતના પ્રકોપનું ઓછામાં ઓછું નુકસાન નવસારીના નગરજનોને થાય તે માટેના પ્રયત્નો કર્યા અને એમાં મહદઅંશે સફળ રહ્યા। આજે પણ સવારથી નવસારી મ્યુનિસિપલ કમિશનર ઉપાધ્યાયજી, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, હું અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ જે રીતે નવસારી મહાનગરમાં જે પૂરથી અને વરસાદી પાણીથી જ્યાં જ્યાં જે નુકસાન થયેલું હતું કે લોકોની વ્યવસ્થા કરવાની જરૂરિયાત હતી, એ દરેક એરિયામાં જઈને અમે જાતે લોકોની પડખે ઊભા રહેવાનો, દુઃખમાં ઊભા રહેવાનો અમે પ્રયત્ન કર્યો છે। અને નવસારીની જનતા જે રીતે અમે પ્રયત્નો કરી રહ્યા છે એમાં અમને સહકાર આપી રહી છે। ખરેખર હું નવસારીની જનતાનો પણ દિલથી આભાર માનું છું કે કુદરતના પ્રકોપમાં જે રીતે નવસારીની જનતા, ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અને નવસારીનું પ્રશાસન એ ત્રણે સાથે રહીને જે નવસારી મહાનગરને, નવસારી જિલ્લાને આ કુદરતના પ્રકોપથી ખાળવા માટે જે પ્રયત્નો થયા, ખરેખર એ અભિનંદનીય છે। અસ્તુ। નવસારી જિલ્લામાં અને ખાસ કરીને નવસારી મહાનગરમાં ગઈકાલ 24 કલાકથી સતત પડી રહેલા વરસાદના કારણે નવસારીના ઘણા બધા વિસ્તારોમાં પૂરની સ્થિતિ જે ઉદ્ભવી, જેના કારણે ઘણા બધા લોકોને આપણે સ્થળાંતરિત કરવાનો વારો આવ્યો। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને રામજી મંદિર ખાતે ગઈકાલે લગભગ 4,500 થી 5,000 જેટલા માણસો માટે ફૂડ પેકેટ બનાવીને એનું વિતરણ કરવામાં આવ્યું। આજ સવારે બટાકા પૌવાનો નાસ્તો આશરે 3500 થી 4,000 જેટલા માણસોનું બનાવરાવીને આપણે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને અત્યારે બપોરે બટાકાની ભાજી અને પાવની વ્યવસ્થા કરીને ફૂડ પેકેટ બનાવીને એ પણ આશરે 5,000 થી 5,500 જેટલા માણસો સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। નવસારી વિસ્તારની અંદર હાલ પૂરની પરિસ્થિતિ વિસ્તારવા પામી છે। ખૂબ ઓછી જગ્યા પર પાણી છે, પણ તે જગ્યા પર ગઈકાલથી લોકોને આપણે સ્થળાંતરિત કર્યા। એ જગ્યા પર આપણે લોકો સુધી પાણીના પેકેટ, ફૂડ પેકેટ
અને બીજી ઘણી બધી વસ્તુ પહોંચાડવાની આપણે કોશિશ કરી રહ્યા છે અને સાથે સાથે લોકોને સલામત સ્થળે જરૂર હોય ત્યાં ખસેડવાની પણ આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.